તો પાસપોર્ટને મજબૂત કરવા માટે થઈને આપણે દુબઈ, સિંગાપુર, મલેશિયા, થાઈલેન્ડ એ બધી કન્ટ્રીમાં જઈએ છીએ ને. હવે એના કરતાં એક બીજું સરસ ઓપ્શન આવ્યું છે, એ એના કરતાં બી વધારે સરસ છે અને એના કરતાં ઓછા બજેટમાં થઈ શકે એમ છે. સૌથી પહેલાં તે એક યુરોપની કન્ટ્રીઝ છે, એટલે એની રેપ્યુટેશન એક હાઈ છે. કમ્પેરેટિવલી આપણે દુબઈ વાત કરીએ, સિંગાપુર, મલેશિયા, રાઈટ. તો આ કન્ટ્રી છે ને એ ઇન્ડિયન પાસપોર્ટ હોલ્ડર માટે ઓનલાઈન વિઝા એપ્લિકેશન છે ઓનલી. તો ત્યાં તમે ડાયરેક્ટલી ઓનલાઈન વિઝા અપ્લાય કરી શકો છો. એના માટે VFS, એમ્બેસી કે કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. સીધી અને સ્ટ્રેટ ફોરવર્ડ પ્રોસેસ છે. હવે અગર કમ્પેર કરીએ તો દુબઈમાં આપણે અગર 5 દિવસ રોકાઈએ અને એ જ 5 દિવસ આપણે આ કન્ટ્રીમાં રોકાઈએ તો ઓલમોસ્ટ 40 to 50%, 40થી 50% તમારા પૈસા બી બજેટમાં ઓછા થઈ જાય છે, એટલે ચીપ થઈ જાય છે. અને આ જે ડેસ્ટિનેશન છે એ યુરોપનું ખૂબ જ બ્યુટિફુલ અને હાઈ બેકપેકર્સ એટલે કે જે સોલો ટ્રાવેલર્સ ફરવાવાળા હોય ને ત્યાં આવતા હોય છે. તો જ્યારે તમે તમારી એના પછીની કન્ટ્રીઝ, કોઈ મોટી કન્ટ્રી છે જેમ કે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, US, કેનેડા, લંડન, જ્યાં બી તમે જવા માગતા હોય ને, અને એના માટે થઈને અગર તમે ખાલી સ્ટેમ્પ મરાવવા માટે કોઈ પાસપોર્ટ કોઈ કન્ટ્રીઝમાં એ પાસપોર્ટમાં સ્ટેમ્પ મરાવવા માટે કોઈ કન્ટ્રીઝમાં જવા માગતા હોય ને, તો આ કન્ટ્રી બેસ્ટ છે. અને એનું નામ છે અલ્બેનિયા. અલ્બેનિયા એ યુરોપનો એક ભાગ છે, યુરોપની કન્ટ્રી છે, પણ એ સેન્જન કન્ટ્રીઝમાં નથી, એટલે સેન્જન વિઝાની જરૂર નથી. એનો વિઝાનો સક્સેસ રેશિયો બહુ હાઈ છે. અને આ વર્ષથી 2026થી એ લોકોએ વેરી સ્ટ્રેટ ફોરવર્ડ એકદમ ઇન્ડિયન પાસપોર્ટ હોલ્ડરને જલ્દીથી વિઝા આપે છે એના માટે થઈને એ ઓનલાઈન પ્રોસેસ પણ ચાલુ કરી છે. આઈ થિંક ઘણા સમય પહેલાં હશે, પણ મારા નોટિસમાં હમણાં આવ્યું છે અને એ ન્યૂઝમાં આવ્યું એટલે મને થયું કે તમારી સાથે શેર કરું, કે તમે તમારા ફ્રેન્ડ સર્કલને, તમારા ફેમિલીઝને શેર કરો. અને જો વધારે ડિટેલ્સ જોતી હશે તો હું પાછો એક વિડીયો બનાવીશ અને એમાં બતાવીશ કે કેવી રીતના વિઝા પ્રોસેસ કરવી. થેન્ક યુ.